3 દિવસથી મામલતદાર સાહેબ હેરાન કરતા હતા, ટોર્ચર કરતા હતા। શું નામ એમનું? મિશ્રા સાહેબ છે મામલતદારનું નામ। અને એમનો ટાઈમ છે મામલતદારનો 11 વાગ્યાનો ટાઈમ છે। ત્યાં અલિન્દ્રા ગામમાં 9 વાગ્યાને આવીને બેસી જતા હતા અને હોજે 6 વાગ્યા ફરી પણ આવીને બેસી જતા હતા। એક ટોર્ચર કરતા હતા અને પેલા ઘનશ્યામભાઈ પટેલ અને કિંજલભાઈ પટેલ એ ત્રણે ભેગા થઈ અને આ રીતે ચેડે પડ્યા અને મારા પપ્પા કુવામાં જઈને પડ્યા છે। તંત્રની બે ગોળ દરકારી, કોઈ સંતોષપૂર્વક જવાબ ના મળ્યો અમને। પોલીસ તંત્રની કોઈ નિષ્કાળજી, કારણ કે માતર તાલુકાની અંદર આજે કોઈ અધિકારીનો દીકરો જો આવી રીતે પડી ગયો હોય, કોઈ અધિકારીને આવું નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે તંત્ર દોડે છે। કેમ જનતાની સાથે પોલીસ નથી, કાયદો નથી? એટલે અમારો તો એક જ વિરોધ છે કે અમને સાચો ન્યાય મળે। જવાબદાર તો આપણે કોઈને કહી ના શકીએ, પણ એમનું ફેમિલીનું કેવું એવું છે કે 3 દિવસથી ટોર્ચર કરે છે અને ઓફિસ બંધ થયા પછી અહીંયા ઘરે આવે છે, પપ્પાને સાઈડમાં લઈ જાય છે અને અઘટિત માગણી કરે છે પૈસાની। પછી અમે ઓફિસે જઈએ તો એમ કે 11 ને 10 અમારે ઓફિસે આવવાનું અને તમારું કોઈ પણ કામ હોય તો 12 વાગે લઈને આવવાનું। તો મારી દુકાને મારા પપ્પાને ઘરેથી બોલાયા, 9 વાગે દુકાન શા માટે ખોલાઈ અને 9:30 મારા પપ્પાને કુવામાં કૂદકો કેમ મારવો પડે, એ એમનો પ્રશ્ન છે સર। કાલે અમે સ્થળ પર જ હતા, શોધખોળ ચાલુ હતી। ફાયરની ટીમે શોધખોળ કરી કુવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને દોડું પાણી હતું, દૂષિત પાણી હતું। એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી। મરણ જનારના ઘરવાળાનો આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું છે, એવું છે? એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી।